અત્યારે વાગ્યા છે સવારના 10:30, અર્લી મોર્નિંગ 10:30. હજી આફ્ટરનૂન તો નથી થઈ. ટેમ્પરેચર પણ ઘણું છે અને ગરમી હોવાના લીધે હજી તો સ્પ્રિંગ પૂરી થઈ કહેવાય, પણ ટેમ્પરેચર રાઇઝ થઈ ગયું છે. તો ગરમી હોવાના લીધે સાપ અહીંયા ગ્રાઉન્ડ પર દેખાવા લાગ્યા છે. રેડ બેલી બ્લેક સાપનું બચ્ચું છે. આ બેબી જ છે નાનું, પણ અહીંયા મેં જોયું અને અત્યારે તો કેપ્ચર કર્યું છે. આ એરિયામાં ઘણા બધા સાપ જોવા મળે છે. રેડ બેલી બ્લેક, બ્રાઉન પણ આવતા હોય છે, પણ મોસ્ટલી રેડ બેલી બ્લેક વધારે જોવામાં આવે છે અહીંયા, અને એ વેનમસ હોય છે. તો આ બેબી અહીંયા મને હમણાં જતાં દેખાયું, પણ હું લેવા ગઈ ત્યાં સુધી તો અંદર આ બુશની અંદર જતું રહ્યું હતું. આ બુશ જે છે ત્યાં, પણ અત્યારે પાછું બેબી બહાર આવ્યું છે, તો મેં કેપ્ચર કર્યું છે ફરી. આ હોસ્પિટલ ગ્રાઉન્ડ છે જ્યાં હું કામ કરું છું. બુશી એરિયા છે, બધે કોશન લગાવ્યું છે કે બીવેર ઓફ સ્નેક. અહીંયા સ્નેક સાઇડ થયા છે. હોસ્પિટલ સિક્યોરિટી પણ ગ્રાઉન્ડ પર ફરતી હોય છે. એ લોકોએ પણ સ્ટાફને કહેલું જ છે કે ઘણા બધા સ્નેક અહીંયા જોવામાં આવ્યા છે આ વીકની અંદર. ઓફકોર્સ એટલે કે બેબીઝ ઘણા બધા જોવામાં આવ્યા છે. જુઓ, તો બેબીઝ ઓન ધ ગ્રાઉન્ડ. તો બી કેરફુલ. પણ એઝ લોંગ એઝ તમે એ લોકોને હેરાન ના કરો તો એ તમને હેરાન નથી જ કરતા હોતા. એટલે દૂરથી આ રીતે જોઈને સે બાય ટુ ધેમ. હા, કેરફુલ રહેવું જરૂરી છે કે સ્નેક્સ અહીંયા ફરે છે ગ્રાઉન્ડ પર. તમે જોઈ શકો છો કે નાનું એવું બેબી છે. ઝૂમ કર્યું છે એટલે મોટું દેખાય છે, પણ બહુ ઝીણું છે. તમે જોઈ શકો છો નાનું જ છે, પણ અહીંયા આ લોકો રહેતા હોય છે. અહીંયા જ મેં સાઈડ કર્યા છે મોસ્ટલી સાપ આ જ એરિયામાં. તો આ એમનો એરિયા હોઈ શકે છે. આ એરિયામાં હું દૂરથી જ નીકળી જતી હોઉં છું વોક કરીને, પણ જો સાપ છે અહીંયા આ એરિયામાં સ્વિંગ હોય છે. અહીંયા સિડનીમાં, ઓસ્ટ્રેલિયામાં રેડ બેલી બ્લેક ને બ્રાઉન સ્નેક હાઈલી વેનમસ ગણાય છે, અને એમાં આ છે રેડ બેલી